લોકોની જાન લેનાર તથ્ય પટેલ હાલ જેલમાં છે। એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। આજે અમદાવાદની જનતા પાસેથી જાણવું છે તેમને શું લાગી રહ્યું છે, તેમનું શું કહેવું છે, કારણ કે એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। તથ્ય પટેલ કેસ સામે આવ્યો હતો, 10 લોકોના મૃત્યુ થયા હતા અકસ્માતમાં। આપ શું કહેશો એ બાબતે? કાકા, તથ્ય પટેલ કેસ સામે આવ્યો હતો, 10 લોકોને કચડી નાખ્યા હતા, એ બાબતે હાલ બાપ દીકરો જેલમાં છે, શું કહેશો? એના છોકરાને ફાંસી આલવી જોઈએ। એના પિતા પણ જેલમાં છે, જામીન અરજી કરી છે, શું કહેશો તમે? ના, જામીન થવી જ નહીં, જામીન થઈ જોઈએ, જામીન થવી જ ના જોઈએ। હાલ પોલીસ ડ્રાઈવ ચલાવી રહી છે અમદાવાદમાં રાત્રિના સમયે કે ભાઈ નશામાં લોકો ડ્રાઈવ ના કરે, તો એ ડ્રાઈવ ખાલી 2-3 દિવસ ચાલતી હોય છે, પછી બંધ થઈ જતી હોય છે। તમે શું કહેશો, આ શરૂ રહેવી જોઈએ કે પછી બંધ? કાયમ માટે ચાલુ રાખવી જોઈએ। હા, કારણ કે આ ડ્રાઈવ ચાલુ છે તો એ ગઈકાલે જ એક અકસ્માત થયો, દારૂ પીને એક જણ મણિનગરમાં ગાડી ચલાવતો એક્સિડન્ટ થયો। તો આવી રીતે કડક પગલાં ભરવા જોઈએ। બ્લેક કાચવાળી જે ગાડીઓ આવે છે, જે પોલીસવાળાની બી હોય છે અને ઉપર પોલીસ લખેલું હોય છે, તો એ લોકોને પકડીને કાચને બ્લેક હટાવવા જોઈએ। મહત્વપૂર્ણ વાત છે કે તથ્ય પટેલ કેસમાં એક બાદ એક ખુલાસા સામે આજે 10 લોકોના મોત થયા છે। એના પરિવારજનોનું શું કહેશો તમે એક નાગરિક તરીકે? એ લોકોને ન્યાય મળવો જોઈએ। એમના પિતા જામીન માટે અરજી કરી રહ્યા છે, શું જામીન મળવા? જરા પણ ના મળવી જોઈએ। મહત્વપૂર્ણ વાત છે કે લોકો પણ કહી રહ્યા છે કે જામીન ના મળવા જોઈએ। તથ્ય પટેલ કેસમાં 10 લોકોના મોત થયા હતા, એક નાગરિક તરીકે તમે શું કહેશો, આ કેસમાં સરકારે શું કાર્યવાહી હાથ ધરવી જોઈએ? જામીન ના મળવા જોઈએ। ને તથ્ય પટેલનું શું? કારણ કે એ પણ જેલમાં છે, એનો બાપ પણ જેલમાં છે। એ તો હવે કાયદો જે છે આપણો બંદા એ જ બતાવશે ને એને જે શું સજા થાય છે ને એ બધું। અવારનવાર આ પ્રકારના કેસ સામે આવતા હોય છે, એ કેસમાં પણ જોવાનું રહેતું હોય છે। તથ્ય પટેલ કેસ સામે આવ્યો તો 10 લોકોના મોત થયા હતા, પોલીસ ડ્રાઈવ કરી રહી છે, તમે શું કહેશો નાગરિક તરીકે? કંઈક સિરિયસ એક્શન લેવો જોઈએ। તો આ પ્રમાણે નાગરિકો પણ કહી રહ્યા છે કે કોઈ એક સિરિયસ એક્શન લેવામાં આવવું જોઈએ, અને લોકો એ પણ કહી રહ્યા છે કે તથ્ય પટેલને ફાંસીની સજા થવી જોઈએ। આપણી સાથે એક વરિષ્ઠ નાગરિક પણ ઉપસ્થિત છે। તથ્ય પટેલ કેસ સામે આવ્યો તો 10 લોકોને એક યુવાને કચડી નાખ્યા હતા, મોત થયું હતું, એનો પિતા પણ હાલ જેલમાં છે, એ પણ જેલમાં છે, એ વિશે તમે શું કહેશો? એને તો સખત સજા છે। જેનું ઘર બરબાદ થયું છે, જેને આટલા 9 જણા એના બધા સ્ટુડન્ટ્સ છે, બધા છે, એનો કાંઈ વાંક બી નહીં, અને એને તો ફાંસી જ આપવી જોઈએ। તેમના પિતા પણ હાલ જેલમાં છે। પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવતી હોય છે, નશામાં હોય તેને પકડવામાં આવતા હોય છે, પરંતુ અમુક દિવસ પછી આ ડ્રાઈવ પૂરી થઈ જતી હોય છે અને અકસ્માત અવારનવાર સામે આવતા હોય છે, તો પોલીસે શું કરવું જોઈએ તમને લાગે છે? એકદમ સ્ટ્રિક્ટ નમૂને આ બધું એને હેન્ડલ કરવું જોઈએ। આવું ના ચાલે। આ પોલીસ બી છે, પબ્લિકની છે, પબ્લિકનું ધ્યાન ના રાખે તો પોલીસ શું કામની? મહત્વપૂર્ણ વાત છે કે લોકો પણ કહી રહ્યા છે કે પબ્લિકનું ધ્યાન પોલીસે રાખવું જોઈએ, કારણ કે તે તેમના ફરજમાં આવે છે અને આ પ્રકારની ડ્રાઈવ સતત શરૂ રાખવી જોઈએ, એ પણ કહ્યું છે। આપણી સાથે બીજા પણ લોકો અહીં ઉપસ્થિત છે। એક કેસ સામે આવ્યો હતો, 10 લોકોના મૃત્યુ થયા છે, અકસ્માત અમદાવાદમાં થયો છે, શું કહેશો એ વિશે આપ? એક કેસને લઈ ઘણા લોકો કહેવા રાજી છે, ઘણા લોકો કહેતા પણ નથી। અકસ્માત સામે આવ્યો તો 10 લોકોના મોત થયા હતા અમદાવાદમાં, અકસ્માતમાં બાપ દીકરો બંને હાલ જેલમાં છે, એ વિશે આપ શું કહેશો? મહત્વપૂર્ણ વાત છે કે લોકો કહેવા તૈયાર નથી, પરંતુ અમુક નાગરિકો એ પણ કહી રહ્યા છે કે તેને ફાંસીની સજા થવી જોઈએ, અમુક કહી રહ્યા છે કાયદાનું કામ કરશે। તથ્ય પટેલ કેસ સામે આવ્યો તો 10 લોકોના મોત થયા છે, એ બાબતે સરકાર કામ કરી રહી છે અને તેમને માટે ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી છે, તમે શું કહેશો સરકાર તરફથી? ને ફાંસીની જ સજા થવી જોઈએ, જેથી કરીને બીજા લોકો આ વસ્તુ પર સબક લે કે બીજી વાર આવું ન થાય। અવારનવાર આ પ્રકારના કેસ સામે આવતા હોય છે, નશામાં લોકોને ઉડાડતા હોય છે, અકસ્માત કરતા હોય છે, એ વિશે શું કહેશો? એની વિશે કે એવા નબીરા છોકરાઓ માટે એના મા બાપે સમજવું જોઈએ કે જીવનમાં ક્યારે આવી ભૂલ ના કરાય, ને છોકરાઓને ઘરે સમજાવીને કહેવું જોઈએ કે બેટા સ્પીડથી કંઈ ફરક નથી પડતો, 2 મિનિટ 5 મિનિટ મોડા પડતો કંઈક આડું અવડું નથી થવાનું, પણ કોઈનો જીવ જતો રહેશે। મહત્વપૂર્ણ વાત છે કે રફતાર હોય છે, પરંતુ આ રફતાર કોઈ મોતની સજા ના બને એ પણ જોવું જોઈએ। હાલ તથ્ય પટેલ કેસ સામે આવ્યો તો 10 લોકોના મોત થયા હતા, કેસ ચાલી રહ્યો છે, એ બાબતે શું કહેશો તમે? હાલ અમુક લોકો શું કહેશો? ફાંસી આપવી જોઈએ આવા માણસોને તો, ને તેનો બાપ પણ હાલ જેલમાં છે, ફાંસી આપી એ જ બગાડે છે બાપને, બેટાને કહેવાય છે કે એની ઉપર પણ ઘણા કેસો છે। હા, તો ફાંસી આપવી જ જોઈએ ને, કોઈ બીજું કેસ ચલાવવું જ નહીં જોઈએ। પોલીસ અવારનવાર ડ્રાઈવ ચલાવતી હોય છે, શું કહી રહ્યા છો? આમાં
નબીરાઓના મા બાપ કંઈ પૈસા ખવડાવીને આ કેસને દબાવવાની કોશિશ કરે ને એવું ન થાય એ ખાસ કરીને રિપોર્ટમાં તમે બધા જણાવજો. એમ કહે છે કે જામીન પર બહાર આવ્યા બાદ સબૂત મિટાવી શકે છે. એનું પોસિબલ થઈ શકે પૈસા ખવડાવે તો. લોકો કહી રહ્યા છે કે તેનો પિતા પૈસા ના ખવડાવે એ પણ જોવું જોઈએ. હાલ અમદાવાદથી આપણે છીએ, લોકોના મંતવ્યો જાણ્યા. લોકોએ એક જ વાત કહ્યું છે કે જવાબદાર વ્યક્તિઓને સજા થવી જોઈએ, કારણ કે 10 લોકોના જીવ ગયા છે. રફતાર હોવી જોઈએ, પરંતુ આ રફતાર કોઈની માટે મોતની સજા ન બને એ આપણું પહેલું કર્તવ્ય પણ હોવું જોઈએ છે. મહત્વપૂર્ણ વાત એ છે કે લોકોએ એ પણ કહ્યું કે તેના પિતાએ જ તેના પુત્રને બગાડ્યો છે. આપણી સાથે બીજા પણ એક વ્યક્તિ ઉપસ્થિત છે. ભાઈ, તથ્ય પટેલ કેસ સામે આવ્યો તો 10 લોકોના મોત થયા છે. આજે 10 પરિવારો રજળી ગયા છે. શું કહેશો એક આમ નાગરિક તરીકે? ऐसे देखा जाए तो परिस्थिति काफ़ी गंभीर है और जिस तरीके से एक्सीडेंट को मुकाम दिया गया है, अब चाहे वो इंसिडेंट बोलो या उसको मतलब आप ये भी बता सकते हैं कि वो बोलता है ध्यान नहीं था मेरा, ब्रेक पर पैर नहीं गया, तो कैसे भी हुआ पर बहुत दुखद घटना हुई है और इस चीज़ से काफ़ी परिवार को सदमा भी पहुंचा है, जिससे हर एक फैमिली का एक जिम्मेदार व्यक्ति बच्चा इस दुनिया में नहीं रहा जो कि उसकी फैमिली को काफ़ी सपोर्ट कर सकता था, आगे जाके आर्थिक रूप से सक्षम हो सकता था. तो ऐसे देखा जाए तो गुजरात का सबसे भयानक हादसा हुआ है ये, जिसमें कि मुझे लगता है कि कार्रवाई तो इस पर एज पर गवर्नमेंट नॉर्म्स के हिसाब से होना चाहिए. और जो उनके पिता है प्रज्ञेश पटेल, उसने भी जामीन अर्जी दाखिल की है, क्या वो बाहर आना चाहिए? एज पर गवर्नमेंट नॉर्म्स के हिसाब से देखा जाए तो ये तो जज और वकील जो हैं हाई कोर्ट या जहाँ भी उनका केस रजिस्टर्ड होता है तो वही डिसाइड करेंगे. हमसे बेटर तो वही बता पाएंगे, सजेस्ट कर पाएंगे कि वो बाहर आ पाया ना आ पाए. सबसे बड़ी बात ये है कि इस तरह जो अकस्मात होते तब पुलिस 2-3 दिन ड्राइव चलाती है, उसके बाद फिर वही स्थिति आ जाती है. उसके बारे में आप क्या कहेंगे? पुलिस को क्या कार्रवाई करनी चाहिए? तो थोड़ा सा ट्रैफिक रूल्स पे ध्यान देना चाहिए और थोड़ा इस नियम को और अच्छे से अगर फॉलो किया जाए और स्ट्रिक्टली अगर हम जो नॉर्मल पब्लिक है वो भी फॉलो करे तो एक्सीडेंटों से बचा जा सकता है और रूल्स रेगुलेशंस के हिसाब से चला जाए तो भी बचा जा सकता है और अपनी गाड़ी को एक नियमित स्पीड पे चलाया जाए तो भी हम अपने परिवार को बचा सकते हैं, हमें खुद को बचा सकते हैं और हादसा होने से बच सकते हैं. આભાર. મહત્વપૂર્ણ વાત છે કે અમદાવાદમાં એક પછી એક અકસ્માત સામે આવી રહ્યા છે. તથ્ય પટેલે 10 લોકોના જીવ લીધા છે. અમદાવાદના નાગરિક તરીકે આપ શું કહેશો? શું પોલીસે ચોકસાઈ રાખવી જોઈએ? શું કામ કરવામાં આવવું જોઈએ? एज पर देखो मेरे हिसाब से तो सिर्फ पुलिस को इस पे नहीं रहना चाहिए, ये जिम्मेदारी आम नागरिक की भी है और सभी लोगों की है. सभी को इसमें स्ट्रिक्ट होना पड़ेगा, सभी को अपनी जान के साथ साथ दूसरों की भी जान की अहमियत देना पड़ेगा. सबको स्ट्रिक्ट रूल्स फॉलो करना पड़ेगा, तभी हम लोग इससे बच सकते हैं. अदरवाइज ये केस और भी आगे में होते ही रहेंगे. યુવાઓ કો ક્યાં કરના ચાહીએ? કારણ કે યુવાનો અવારનવાર આ પ્રકારે અકસ્માત કરતા હોય છે, ઘણી વખત નશામાં પણ હોય છે. એ વિશે શું કહેશો? देखो, सबसे पहले तो युवा को अवेयर होना चाहिए कि एग्जैक्टली मेरे को अगर जीवन जीना है तो मुझे सबसे लिए मेरे लिए हेल्थ ज़रूरी है. तो मेरा ऐसा मानना है कि अगर हेल्थ ज़रूरी है तो एक सबसे बड़ा कोट होता है हेल्थ इज़ अ वेल्थ. ठीक है, तो अगर हम हेल्थ की बात करते हैं तो जब हेल्थ ही नहीं रहेगा तो वेल्थ कैसे क्रिएट कर पाएंगे. तो सबसे पहले युवाओं को ये मैं संदेश देना चाहता हूँ कि कम से कम जिस तरीके से जो नशा मुक्ति का जो सेंटर्स चलते हैं तो उसमें जाकर कहीं ना कहीं अपनी इस नशा मुक्ति सेंटर से जाकर के अपनी मतलब कहीं ना कहीं से नशा की जो लत है उसको छुड़वाएं. મહત્વપૂર્ણ વાત છે કે લોકો પણ કહી રહ્યા છે કે આ નશાની લત દૂર થવી જોઈએ, કારણ કે આ લતના કારણે જ લોકો મૃત્યુ પામી રહ્યા છે અને આ લોકોના કારણે એના ઘર પણ બરબાદ થઈ રહ્યા છે. કાકા, એક અકસ્માત થયો, 10 લોકોના મોત થયા છે. અમદાવાદમાં બસ એક જ ચર્ચા છે કે આ વ્યક્તિ જે દોષી છે તેને સખત સજા થવી જોઈએ. શું કહેશો આપ? मृत्युदंड. हाँ? मृत्युदंड. सही बात है, वो भी ऐसा कह रहे हैं कि भाई આમાં સખત સજા થવી જોઈએ. ને એક વાત એવી પણ છે કે તથ્ય પટેલ જે છે 10 લોકોનો મૃત્યુ નિપજારનાર વ્યક્તિ, એ આવનાર સમયમાં બહાર આવે તેવી પણ એક ચર્ચા છે. તે વિશે શું કહેશો? ના, એ બહાર ના આવવો જોઈએ, કારણ કે એ બહાર આવશે તો બીજા લોકો બી એમને જોઈને એવું જ કરવાના છે. તો હું કહેવા માંગુ છું કે બહાર નહીં આવવું જોઈએ. એનો પિતા પણ જામીન અરજી કરી ચૂક્યો છે, તેના પર પણ કેસ છે. ના, બહાર નહીં આવવું જોઈએ, કારણ કે ગુનેગાર છે એટલે એમને સજા તો મળવી જ જોઈએ. પોલીસ 2-3 દિવસ ડ્રાઈવ ચલાવે છે પછી શાંત બેસી જાય છે. શું સતત ડ્રાઈવ ચલાવવી જોઈએ પોલીસે પણ? નો વે. બધા માટે રૂલ્સ સેમ જ હોવો જોઈએ, ફોલોઅપ કરવો જોઈએ અને વાહન તો 40થી વધારે ચલાવવું જ ના જોઈએ. એટલે મારું કહેવું છે કે બહાર નહીં આવવા જોઈએ.
સાચી વાત છે, મહત્વપૂર્ણ વાત કીધી છે કે અહીં એક બાદ એક કેસ સામે આવતા હોય છે અને તે કેસને લઈને પણ નાગરિકો પોતે પોતાનું મંતવ્ય આપતા હોય છે. લોકો કહી રહ્યા છે કે આમાં સખતમાં સખત સજા થવી જોઈએ, કારણ કે આ કેસ કોઈ નાનો નથી. 10 લોકોના મોત થઈ ચૂક્યા છે, ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે અને મહત્વપૂર્ણ વાત એ છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે પણ જામીન અરજી કરી છે, પરંતુ તેની ચાર્જશીટ ફાઇલ ન થઈ હોવાથી 3 ઓગસ્ટે તેની સુનાવણી કરવામાં આવશે. લોકો એક વાત ઉપર ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ બહાર ન આવે. જો તે બહાર આવશે તો મોટી મુસીબત સર્જશે અને જે તથ્ય પટેલ છે તેને બહાર લાવવા માટે પ્રયત્નો પણ હાથ ધરશે અને તે બહાર આવશે તો કેટલાક સબૂત પણ મિટાવી શકે છે તેવી પણ વાત કરે છે. મોટાભાઈ, એક તથ્ય પટેલ કેસ આવ્યો છે, 10 લોકોના મોત કર્યા હતા, મોટો અકસ્માત છે અમદાવાદનો ને 10 લોકોના ઘર બરબાદ થઈ ગયા છે. એ વિશે એક અમદાવાદના નાગરિક તરીકે તમે શું કહેશો? હું તો કશું કહી શકું એમ નથી, કેમ કે હું નવો માણસ છું અહીંનો. પણ શું 10 લોકોના મૃત્યુ નિપજાવ્યા છે આ તથ્ય પટેલ, તે વિશે? તથ્ય પટેલ એક અમીર ઘરનો છોકરો હતો અને એ ગરીબોને મારી નાખ્યા, બરોબર છે? તો તથ્ય પટેલ ઉપર કાર્યવાહી સારી થવી જોઈએ, કડકમાં કડક. મહત્વપૂર્ણ વાત કીધી છે કે તથ્ય પટેલ પર કાર્યવાહી થવી જોઈએ અને તથ્ય પટેલ પર આવનાર समयમાં કાર્યવાही થશે. तथ्य पटेल करके एक लड़का है, उसने 10 लोगों को मार दिया है. उनको मार दिया बाद वो और उनके पिता दोनों आज जेल में. उसके बारे में आप क्या कहेंगे? सही है, क्या कहेंगे आप उसके बारे में? ठीक है. नहीं, वो अभी उसके पिता है, उसने जामीन अर्जी भी दाखिल की है, बाहर आना चाहिए नहीं आना चाहिए. तो अपने फाइट तो सभी करेंगे, अब ये है कि जो गलती की सजा मिलेगी. 10 લોકોના મોત થયા છે, એ વિશે પોલીસ દ્વારા પણ ડ્રાઈવ અવારનવાર શરૂ કરવામાં આવતી હોય છે. તમે શું કહેશો? ઘણા લોકો કહી રહ્યા છે, ઘણા લોકો કહી રહ્યા નથી. 10 લોકોના મોત થયા છે તથ્ય પટેલ કેસમાં. આજે 10 લોકોના ઘર બરબાદ થઈ ગયા છે અને પોલીસે બંનેને બાપ દીકરાને પકડી લીધા છે, ચાર્જશીટ પણ દાખલ કરી છે. તમે શું કહેશો એ વિશે? અમારે કંઈ કહેવાનો મતલબ જ નથી ભાઈ. એક આમ નાગરિક તરીકે તમને શું લાગ્યું? શું આ કેસને કઈ રીતે જોઈ રહ્યા છો તમે? અમે કંઈક ના બોલીએ ને એ જ સારું છે ભાઈ. લોકો એ પણ કહી રહ્યા છે કે અમારે ના બોલવું પણ સારું છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આવનાર સમયમાં તથ્ય પટેલને સજા પણ મળી શકે છે અને તેના પિતા જો જામીન પર બહાર આવે તો પણ નવાઈ નહીં. પરંતુ લોકોની એક જ માગ છે, તથ્ય પટેલને સખતમાં સખત સજા આપવામાં આવે. કેમેરામેન પ્રિતેશ સાથે અમદાવાદના પંચવટી 4 રસ્તાથી ધાર્મિક વાળા, ગુજરાત તક.